हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः गीतार्थगन्धोत्कटं नानाख्यानकेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयात् भारत पंकजं कलिमल प्रध्वंसि न श्रेयसे मूलं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सहस्रयुगपर्यन्तम् आहर्यद्ब्रह्मणो विदुः आहर्यद्ब्रह्मणो विदुः आहर्यद्ब्रह्मणो विदुः रात्रिं युगसहस्रान्ताम् सहस्र નથી સ્ર સ્ર ક અને ર જોડીએ ને ક્ર બને ક્ર ભ્ર વ અને ર જોડીએ તો ભ્ર બને
એ જ રીતે સ અને ર જોડીએ એટલે સ્ર થાય. સ્ત્ર નથી, ત નથી બોલવાનું. આપણે બધા ભૂલથી ત બોલીએ છીએ. સહસ્ત્ર નથી, સહસ્ર. રાત્રિમ સહસ્ર રાત્રિમ યુગ સહસ્રાંતામ તેહો રાત્ર વિદો જનાઃ અવ્યક્તાદ્વ્યક્તય સર્વાઃ અવ્યક્તાદ્વ્યક્તય સર્વાઃ અવ્યક્તાદ્વ્યક્તય સર્વાઃ અવ્યક્તાદ્વ્યક્તય સર્વાઃ પ્રભવન્ત્યઃ રાગમે રાત્ર્યાગમે પ્રલીયન્તે તત્રૈવાવ્યક્તસંજ્ઞકે ભૂતગ્રામસ્સ એવાયમ ભૂત્વા ભૂત્વા પ્રલીયતે રાત્ર્યાગમે વશઃ પાર્થ પ્રભવત્યાહ રાગમે. ભગવાને 16મા શ્લોકમાં અંતિમ પ્રશ્નનો ઉત્તર આપ્યો. પ્રયાણ કાલે કથમ જ્ઞેયોસી, મૃત્યુ સમયે ભગવાન તમને કેવા પ્રકારે ઓળખવા જોઈએ. પણ ભગવાને આગળ કહ્યું એમ કે મૃત્યુ સમયે નહીં, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર, સતત તું મારું ચિંતન કર. અને પછી પણ કહ્યું નિત્યશઃ સતતમ યો મામ સ્મરતિ નિત્યશઃ. આમ જે સતત મારું ચિંતન કરે છે, નિરંતર મારું ચિંતન કરે છે અને દીર્ઘકાળ પર્યંત જે મારું ચિંતન કરે છે એને મારી પ્રાપ્તિ. તસ્યાહમ સુલભ પાર્થ, એને માટે હું કેવો છું? સુલભ છું. જો વિચારી, કોઈ પણ કર્મ કરીએ ને એમાં અનેક પ્રકારના આયાસ રહેલા. માણસને પેલા આયાસ કરવાના, પ્રયત્ન કરવાની આદત પડી ગઈ. એટલે કોઈ વસ્તુ સરળતાથી મળે ને તો એને કેવું લાગે? હોય કઈ એમ ભગવાન ખરેખર સુલભ જ છે. એટલે અહીંયા ને અત્યારે ભગવાન છે અને તમારે ભગવાનનું ચિંતન કરવાનું. પણ જે અહીંયા ને અત્યારે છે એ પરમાત્માનું ચિંતન આપણે કરી શકતા નથી. જો વિકાલે કહ્યું ને, આ જગતની ખટપટમાં જ એટલે આપણે પડેલા રહીએ. કોણ આવ્યું, કોણ ગયું, કેમ ગયું, પેલા કોના લગ્ન થયા, કોની સાથે લગ્ન થયા, કેમ છે, આ બધામાંથી આપણું મગજ શું છે? દેશી શબ્દમાં કહું તો નવરું પડે જ નહીં. આપણું મગજ કેવું છે? આ જગતની બાબતોમાં સતત વ્યસ્ત રહે છે અને એને આદત પડી ગઈ છે. આ જગતનું ચિંતન કરવાની આ મનને શું થઈ ગઈ છે? આદત પડી ગઈ. એટલે પેલો આશ્રમમાં જાય ત્યાં આ જ કરતો હોય. ક્યાંથી આવ્યા? પણ તું ત્યાં રિપોર્ટર છે ગુજરાત સમાચારનો. આ જગતના ચિંતનમાંથી આપણે પોતાને મુક્ત કરી શકતા નથી. એક વાર જો આ જગતના ચિંતનમાંથી આપણા મનને મુક્ત કર્યું ને તો પછી ઈશ્વર કેવો છે? તસ્યાહમ સુલભ પાર્થ. અઘરું જે છે કયું છે? આ જગતનું ચિંતન છોડવું અઘરું. જગત છોડવું અઘરું નથી. જો સમજો, જગત છોડવું અઘરું નથી. અહીંયાની જઈને ઋષિકેશ બેસી જવાય, માતાજી કોઈ આશ્રમમાં જઈને રહીએ રહો. પણ ત્યાં ગયા પછી શું? જન્મથી અત્યાર સુધી જે આપણા અનુભવો છે, જે આપણા સંસ્કાર છે, એ બધા શું થવાના? એ જાગૃત થવાના જ છે. ત્યાં બેઠો બેઠો એ દાળ ઢોકળી જ યાદ કરવાનું. એ ત્યાં બેઠા બેઠો કેરી જ યાદ કરવાનું. ભગવાન એટલે શું કે ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચાર ઉચ્ચતે. ભૌતિક રીતે ત્યાગ કરવો સરળ છે, પણ માનસિક રીતે ત્યાગ કરવો શું છે? અઘરી વસ્તુ છે. કેમ? કે જન્મો જન્મથી આપણે આ જગતનું ચિંતન કરવાની આદત આ જન્મમાં પડી છે એમ નહીં. જન્મો જન્મથી આપણે શું કરતા આવે? આ જ કરતા આવે. અને આપણે ભણાવવામાં પણ એ જ રીતે આવે. કોઈ પણ વાર્તા, જો સમજો, આપણે નાના હતા ને કોઈ પણ વાર્તા આપણને કરવામાં આવતી,
એ વાર્તાના અંતે શું કીધું? પછી ખાધું પીધું લહેર કરી, એટલે ખાધું પીધું માંથી ઊંચો આવે જ નહીં. ભોગ બુદ્ધિ, અને શાસ્ત્રમાં શું કહેવામાં આવે? પેલી ભોગ બુદ્ધિ છે આપણા. એક વાર જો ભોગ બુદ્ધિનો ત્યાગ થઈ જાય, કાલે કહ્યું કે જગતમાં સુખ નથી. જગત તમને સુખી કરી શકે એવી જગતમાં કોઈ શક્યતા છે જ નહીં. સુખી પણ નહીં કરે, દુઃખી પણ નહીં કરે આ જગત તમને. આ જગતમાં તમને સુખી કરવાની કે દુઃખી કરવાની કોઈ પ્રકારની શક્યતા છે જ નહીં. જે નથી આપણે જોતા રહીએ છીએ. અને એટલા માટે એકવાર ભોગ બુદ્ધિની નિવૃત્તિ થાય, આ શરીર ભગવાને મને આપ્યું, આ જીવન ભગવાને પ્રારબ્ધ મને ભગવાને આપ્યું છે, એમાં જે કરવા યોગ્ય છે હું કરું. આ શરીરને ટકાવવા માટે જેટલું જો આ સાધન પંચક આપણે ભણી ગયા, તે શું કીધું? આ પેટમાં ક્ષુદ્ર વ્યાધિ, આ પેટમાં એક વ્યાધિ છે, રોગ થયો છે. કયો રોગ થયો છે? ક્ષુદ્ર વ્યાધિ. ક્ષુધારૂપી આ રોગ આપણને થયો છે. અને ક્ષુધારૂપી જે રોગ આપણા પેટમાં છે એને શું કરવું પડે? કોઈ પણ રોગ હોય તો રોગ માટે ચિકિત્સા કરવી પડે. રોગ હોય તો શું કરવું પડે? ચિકિત્સા કરવી પડે. શંકરાચાર્ય શું કહે છે? ક્ષુદ્વ્યાધિ વિચિકિત્સ્યતામ. આ ક્ષુધારૂપી વ્યાધિ આપણા પેટમાં છે, એની વિચિકિત્સા કરવાની. પછી એ વિચિકિત્સા આ સમજો, રોટલાથી કરે, રોટલીથી કરે, પીઝાથી કરે, બર્ગરથી કરે, કોઈ ફરક પડતો નથી. આ સમજ. આ બધા લુલીબાઈ છે ને, બધાને ટાઈટ રાખે. આ સમજ. આ બધા નચાવનાર કોણ છે? આ લુલીબાઈ જ છે. ક્યાં તો ખાવામાં, ક્યાં તો બોલવામાં. શું કરતી રહેશે? ગળા નીચે જાય ને પછી બર્ગર નથી, પીઝા નથી, રોટલી નથી, ભાખરી નથી, રોટલો નથી આવી. એટલે ભોજન પ્રત્યે પણ આપણી ભાવના કેવી હોવી જોઈએ? ભિક્ષા ઔષધમ ગૃહ્યતા. આ ભિક્ષા રૂપી ઔષધ ને હું ગ્રહણ કરું છું. ભોજન શું છે? ઔષધિ છે. કેમ? આ ક્ષુધારૂપી રોગ લાગ્યો છે. માતાજી, રોગ કાયમ ન જાય કે નહીં? જાય જ નહીં. દર 2 કલાકે શું થવાનો? ઉપડે. રોગ ઉપડે કહેવાય. જો ગુજરાતી ભાષામાં મજા નહીં. એક વાર મલેરિયા થાય, બરાબર દવા નહીં કરાવે એટલે શું થાય? મલેરિયા ઉપડે. પછી એ ઉપડે જ, પછી વારંવાર ઉપડે ને પછી ઉકલી જાય. દર 2-4 કલાકે આ પેટમાં શું થાય છે? પેલો વ્યાધિ ઉપડે. શું કરવાનું? વિચિકિત્સ્યતામ. ભોજન હું ગ્રહણ કરું છું. ભોજન પ્રત્યે મારો ભાવ કેવો હોવો જોઈએ? આ પેટમાં જે ભૂખ રૂપી રોગ લાગ્યો છે એના શમન માટે આ ભોજન રૂપી ઔષધિ હું ગ્રહણ કરું છું. ભાવના બદલવાની. જગત એનું એ જ છે, પણ જગત પ્રત્યેની આપણી ભાવના શું થવી જોઈએ? બદલાવી. જો ભાવના બદલાઈ જાય ને તો તમારું જગત બદલાઈ જાય. આ ભાવના બદલવું કોને કહેવાય? આ ભાવના બદલાય ને તો પછી તસ્યાહમ સુલભ પાદ, તો પછી હું એના માટે કેવો છું? સુલભ છું. આ ભાવના બદલાવી જોઈએ. પછી ભાવના બદલાતી નથી. બીજા અધ્યાયમાં, આપણા 3જા અધ્યાયમાં આ બધી ભાવનાઓ જોઈ ગયા. કર્મમાં ઈશ્વરાર્પણ બુદ્ધિ કરીએ. આ ઈશ્વરની કૃપાથી હું કર્મ કરી શકું છું. અને ઈશ્વર જ કર્મફળ દાતા છે. આ પ્રસાદ બુદ્ધિ કરી કર્મફળમાં શું કરીએ? પ્રસાદ બુદ્ધિ. આ ભાવનાઓ છે. ભાવનાઓ છે એટલે એનો નથી કે કાલ્પનિક છે, હકીકત છે. ઈશ્વરની કૃપા વિના આપણે કર્મ કરી શકીએ એવી કોઈ શક્યતા જ નથી. અને કર્મફળ આપનાર ઈશ્વર છે, તો ઈશ્વર તરફથી જે આવે છે એ પ્રસાદ છે. તો આપણું પ્રારબ્ધ, આપણું શરીર, આપણા કર્મફળ શું છે? પ્રસાદ છે. આ વાસ્તવિકતા છે. જો વેદાંત તમને કોઈ કલ્પના નથી કરાવતો. જે વાસ્તવિકતા છે એ ભાવના કેળવવાનું તમને કહેવામાં આવે. આ ભાવના જ તમને સમૃદ્ધ કરે. એકવાર એક છોકરાને વિવાહ કરવાના હતા અને એ છોકરી એને ગમતી હતી. એટલે પછી એને મમ્મી પપ્પાને કીધું, પપ્પા મને આ છોકરી બહુ ગમે છે. અને ડાયો છોકરો કહેવાય. એને શું કહેવાય? અને પરણવાનું એમ કે તો શું કહેવાય? એટલે એને કહ્યું. પણ છોકરીને કીધું, તું તારા મમ્મી પપ્પાને વાત કર. આપણે એ લોકોની મરજી વગર, એ લોકોની મરજીથી વિરુદ્ધ આપણે લગ્ન કરવા નથી. કેમ? વડીલોના આશીર્વાદ વગર આપણું જીવન આપણું સુખે થઈ શકીએ નહીં. એટલે પેલી એ પણ વાત કરી. એટલે પછી મમ્મી પપ્પા બંને જણા મળ્યા, બધાએ વાતો કરી.
બધું લગભગ નક્કી જેવું જ વિચાર, બધું જ નક્કી થઈ ગયું. પછી એક દિવસ અચાનક પેલા છોકરાને ત્યાં પેલા છોકરી વાળાને મમ્મી એના પપ્પાનો ફોન આવ્યો કે તમે લોકો ઘરે જ છો. અને એ થોડા ગભરાયેલા હતા, ચિંતિત હોય ને એવો. એટલે કે હા ઘરે જ, શું કામ છે, કેમ શું થયું? કે ના અમે તમને મળવા, બધું રૂબરૂ આવે ને ત્યારે વાતો કરીએ, તમે ઘરે જ છો ને? અમે બંને ઘરે જ આવો. એટલે પેલા બંને મળવા ગયા. પછી મળવા ગયા, બેઠા, વાતો કરી, ચા પાણી કર્યું. પછી અમારે પેલા બોલે નહીં, કઈક કેવું છે પણ શું છે પેલું બોલી શકાય નહીં. એટલે પેલા છોકરાના પપ્પા સમજી ગયા, એટલે કે જો મારી વાત સાંભળો, જે કઈ હોય તે તમે કહી દો, અમને કોઈ વિરોધ નથી, કોઈ વાંધો નથી, તમારે જે હોય તે અમને કહી દો. એટલે કે અમે એટલા માટે કહીએ આવ્યા છે કે આ દીકરી જેને અમે કહીએ છીએ, અમને કોઈ બાળક હતું જ નહીં અને 2 જણા એકલા જ રહેતા. પણ અમે પેલી જગ્યા પર મેળામાં ગયેલા અને ત્યાં અમને આ છોકરી મળી ગઈ અને અમે એને લઈ આવ્યા. અને પછી વિચાર્યું કે ચાલો ભગવાને આપણને બાળક આ પ્રકારે આપ્યું તો આ પ્રકારે, એટલે એ બાળકને અમે અપનાવી લીધું અને દીકરી તરીકે એનો શું કર્યો, અમે સારી રીતે ઉછેર કર્યો, ભણાવી ગણાવીને મોટી કરી. પણ અમે કબૂલ કરવા માંગીએ છીએ કે અમારી દીકરી નથી. આ જેવું પેલા છોકરાના પિતાજીએ સાંભળ્યું ને, એટલે તરત પેલા એની માતા બંને જણાએ શું કર્યું, એકબીજાની સામે જોયું. એટલે એની મમ્મી તરત જ પૂછ્યું, એ ક્યાંથી મળી હતી તમને, કયા મેળામાં મળી હતી? જાઓ. કેમ? કે એમની દીકરી શું થયેલી, બધો પેલો મેળ પડી ગયો અને ખબર પડી કે આ તો કોણ છે, દીકરી છે. જો બરાબર સાંભળ, છોકરો અને છોકરી બંનેના લગ્ન થવાના, બરાબર. પણ જ્યાં પેલા છોકરાને ખબર પડી આ મારી બેન છે, તેની ભાવના શું થવાની? એની ભાવના રહેશે. જ્યાં ખબર પડી આ તો કોણ છે, મારી ખોવાઈ ગયેલી બેન છે, કારણ કે એ મોટો હતો એટલે એને ખબર છે કે મારી બેન શું છે, મેળામાં ખોવાઈ ગયેલી. એટલે તરત જ કીધું ના તમે અત્યારે એને બોલાવો અહીંયા. પેલો રખડવા ગયેલો તું અત્યારે ઘરે આવી જા. અને જયારે બંને એકબીજાને મળ્યા અને જયારે એમને કહેવામાં આવ્યું આ તારો ભાઈ છે, આ તારી બેન છે, તો બંનેના હૃદયમાં ભાવના શું થઈ જશે? બદલાઈ જાય કે નહીં? જ્યાં જાણ થઈ, આને કહેવાય જ્ઞાનથી ભાવના બદલવી. ત્યાં સમજો, કાલ્પનિક નહીં, સમજદારી પૂર્વક ભાવના કરવાની. હું એટલા માટે કહું છું કે તમે અનેક પ્રકારના આજે ધ્યાન કરવા જાઓ ને ત્યાં કઈ જાતના ગતકડા કરાવવામાં આવે. કોઈ ત્યાં જ્ઞાને નથી, કોઈ સમજ નથી, બિલકુલ કાલ્પનિક. કલ્પના કરો, પણ શું કલ્પના કરો? વેદાંત એમ કે છે કે વાસ્તવિકતાને સમજો અને ભાવના બદલો. જ્યાં ખબર પડી કે આ મેળામાં ખોવાઈ ગયેલી છોકરી છે, તરત પેલા છોકરાના મનમાં શું થશે? પ્રેમ તો છે, જ્યાં વિચાર, પણ હવે પ્રેમ એનો કયો છે? બેન તરીકેનો પ્રેમ. ભાવના તત્કાળ બદલાઈ જાય. એ જ રીતે આપણે અત્યાર સુધી શું કરતા હતા? મેં કર્મ કર્યું, હું કર્મફળ ભોગવું છું. હવે ભાવના શું કરવાની? કર્મ કરીએ ત્યારે ભાવના કઈ છે? ઈશ્વરાર્પણ બુદ્ધિ. કર્મફળ જયારે મળી રહ્યું છે, પ્રસાદ બુદ્ધિ. ત્યાં સમજો બરાબર. આમ આપણી ભાવના એકવાર બદલાય ને, તસ્યાહમ સુલભ પાર્થ. કેમ? કે એકવાર ભાવના થઈ ગઈ કે આ જે કઈ છે ભગવાનનો પ્રસાદ છે, પછી ભગવાનને ભૂલવું શક્ય છે? કર્મ કરીએ ત્યારે પણ શું છે, જો આ બધા આ બહેનો છે ને, બધા પેલા શિવ માનસ પૂજા બોલતા હોય, રત્નૈ કલ્પિતમાસનમ હિમજે, ઘણા બધા બોલવા વાળા. પણ છેલ્લા શ્લોકમાં શું કહેવામાં આવે? યજ્ઞ કર્મ કરોમિ તત્તદખિલમ શંભો તવારાધનમ. હે ભગવાન, જે પણ હું કર્મ કરું છું એ સર્વ કર્મ શું છે? તમારી આરાધના છે. આ ભાવના છે. જો આત્મા ત્વમ, ભગવાન મારો આત્મા ને તમારો આત્મા બે નથી. કોણ છે? આત્મા ત્વમ, તમે જ છો ભગવાન. ગિરિજામતી, આ પાર્વતી કોણ છે? મારી બુદ્ધિ પાર્વતી છે. શરીરમ ગૃહમ, આ શરીર કોણ છે? ઘર છે. આ શરીર કોનું ઘર છે? દેહો દેવાલય પ્રોક્ત, આ દેહ કોણ છે? દેવાલય.
એકવાર આપણે નક્કી કરીએ મારા હૃદયમાં ભગવાનનો વાસ છે અને અમારું શરીર દેવાલય છે, પછી ખોટી વાણી ખોટો વ્યવહાર થઈ શકે? પણ આપણે કરીએ છીએ. કેમ કરીએ છીએ? એનો અર્થ શું થયો? હજી એ ભાવના આપણે કેળવી નથી. પ્રાણા સહચરા, ભગવાન આ પ્રાણ તમારા કોણ છે? સહચરા છે. પૂજા તે વિષયોપભોગ રચના, ભગવાન આ વિષયો 5 ઇન્દ્રિયો દ્વારા જે વિષયો ગ્રહણ કરું છું એ શું છે? તમારી પૂજા છે. એનો અર્થ શું થયો? કોઈ પણ ખોટો વિષય ગ્રહણ કરીશું? પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ. આ પગથી ચાલુ છે ભગવાન, તમારી પ્રદક્ષિણા છે, તો પછી પગનો દુરુપયોગ થશે? સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણી સર્વાગીર. મારી વાણી તમારું સ્તોત્ર છે, તો વાણીથી એક પણ ખોટો શબ્દ શું છે? યદ્યત કર્મ કરોમિ તત્તદખિલમ શંભો તવારાધન. ભાવના બદલ. એકવાર આ ભાવના આવી ગઈ, મારું જીવન જો 18માં જેમ ભગવાન કહે છે, એક જ વાક્યમાં ભગવાન કહે સ્વકર્મણા તમ અભ્યર્ચ, પોતાના કર્મ દ્વારા જ આપણે ભગવાનની શું કરીએ? આરાધના કરીએ. આપણું જીવન જ પૂજા બની જાય. જો વિચારી જો, આપણું જીવન જ શું બની જાય? પૂજા બની જાય. કોઈ કલ્પના નથી. કેમ? કે અહીંયા જે છે કે બધું ઈશ્વર જ છે. અને એટલે ભગવાન કહે છે આ પ્રકારથી જે મને ઓળખે છે, આ પ્રકારથી તમે ભાવના બદલો તો તમારા માટે હું કેવું છું? તસ્યાહમ સુલભ પાર્થ. જીવનમાં ભાવના બદલવાની. ભાવના બદલો ને એટલે બાકીનું બધું પરિવર્તન આવી જાય. દેશ અને કાળ બદલવાની જરૂર નથી, ફક્ત શું કરવાનું? ભાવના. જો વિચાર, પેલા છોકરાને જ્યાં ખબર પડી આ મારી બેન છે, પછી એની બધી ભાવના બદલાઈ ગઈ, તો એને વ્યવહાર પણ શું હોવાનો? એ જ રીતે આપણો ભાવના જો બદલી નાખીએ તો આ જગત પ્રત્યેનો આપણો વ્યવહાર છે એ પણ શું હોવાનું? ક્યાંય ક્રોધ નહીં, તિરસ્કાર નહીં. પણ આપણે આદત પડી ગઈ ક્રોધ કરવાની, તિરસ્કાર કરવાની, વિરોધ કરવાની. સતત આપણે સંઘર્ષમય જીવન જીવવાની શું છે? આદત છે. કોઈ સંઘર્ષ નહીં. આમ ભગવાન કહે છે અર્જુન, આ પ્રકારથી હું એના માટે સુલભ થઈ જાઉં છું અને મૃત્યુ સમયે પણ શું છે? એ ફરીથી પાછો એને પુનર્જન્મ ન વિદ્યતે મામ ઉપેત્ય તુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. એકવાર ભાવના બદલાઈ ગઈ પછી ભગવાનને મેળવવું બહુ સરળ છે. પણ આ ભાવના બદલવામાં જીવન આપણું આખું પૂરું થઈ જાય. આ સમય બોલવું સહેલું છે, પણ એ ભાવના કરવી શું છે? બહુ અઘરી છે. કેમ? કે જન્મો જન્મથી આપણે પેલું હું કરું આદત પડી ગઈ. એટલે નરસિંહ મહેતા શું કહે છે? હું કરું એ જ અજ્ઞાનતા શકટનો. ક્યાંય સમસ્યા ક્યાં બતાવે છે? અજ્ઞાનતા. અજ્ઞાન જ છે આપણી સમસ્યા. જે છે કઈ છે? આ અજ્ઞાન આપણી સમસ્યા. સવારે જોયું આપણે અવિદ્યા કામ કર્મ વાસના. આમ આ ભગવાન કહી રહ્યા છે કે આ પ્રકારથી અર્જુન આ બ્રહ્મ ભુવનાન લોકાન પુનરાવર્તિનો અર્જુન ગઈકાલ જોયું કે બ્રહ્મલોક પર્યંત ગમે ત્યાં કોઈ પણ લોકમાં તમે જશો, ત્યાં ગયા તો શું થવાનું છે? પાછો આવવાનો જ છે. ના માતાજી, અમારે તો ગુરુજીએ કીધું તું ધામમાં ગયા પછી પાછો નહીં આવે. ગુરુજી ગયા તો કે ગયા. હું પૂના ગઈ હતી ને, એક 10 વર્ષની છોકરી મૈત્રી, એને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. માતાજી, પપ્પા વાત કરતા અને પપ્પા અમે બેઠા જ હતા, ખૂબ ધાર્મિક ઘર. માતાજી, આ એક ફોટો છે અમારા ઘરમાં અને એ સ્વામીજી છે ને 600 વર્ષના. માતાજી, 600 વર્ષ કેવી રીતે માણસ જીવે? જો આ બાળક જુઓ તમે, કે જુએ જ 40 વર્ષ તો 70 વર્ષ અને 80 વર્ષે શું થાય? મૃત્યુમાં. માતાજી, 600 વર્ષ કેવી રીતે જીવાય? તમને આગળ કીધું વેદાંતમાં હંમેશા ઉત્તર જુદા પ્રકારે હોય. મેં એને કીધું કે ત્યાં પેલા મહાત્મા 600 વર્ષથી જીવે છે, તું જોવા ગઈ?
કે ના જા સાંભળો એ મહાત્મા ત્યાં 600 વર્ષથી જીવે છે એનાથી તારા જીવનમાં શું ફરક પડશે મને કે ધારો કે કોઈ 600 વર્ષ જીવી ગયું તમને તમારા જીવનમાં શું એનાથી ફરક પડશે મને કહો તમને શું મળશે એનાથી તમને આ જ્ઞાન થયું કે એક મહાત્મા 600 વર્ષથી આ હિમાલયમાં જીવે છે આ તમારું જ્ઞાન સમજો એનાથી તમારા જીવનમાં શું ફરક પડવાનો તમે 600 વર્ષ જીવવાના તમને 600 વર્ષ જીવવું છે સમજે શું કહેવા માંગુ લોકો એવા જાત જાતની વાતો કરે ને પછી આપણે શું બહુ અદભુત આ અદભુત આપણી બુદ્ધિ ક્યાં વાપરીએ છીએ આપણે આવામાં વાપરવાની બુદ્ધિ મેં કીધું તને શું ફરક પડવાનો ધારો કે છે મહાત્મા તને શું ફરક પડવાનો તારા જીવનમાં જો વિચારી જો એટલે હું કહું છું આ બધું ગતકડું કહેવાય આ બધું શું કહેવાય પેલા લોકોની બુદ્ધિને આકર્ષિત કરવા માટેના શું છે આપણા ગતકડા અમે પેલું મહાશિવરાત્રીમાં શું કર્યું પેલું શિવલિંગ આમ પાણીમાંથી નીકળ્યું એ કઈ નીકળ્યું એટલે શું છે કે પેલો પંપ મૂકેલો હોય તો પંપ થી શું થઈ ગયો તો શિવલિંગ ઉપર હવે એમાં શું મજા આવી ગઈ તમને આ નાના છોકરા જેવું જ છે પેલો નાના છોકરાને ચાવી આપે ને મોટર ચાલે એમાં અહીંયા નીચે શું કર્યું પેલી સ્વિચ દબાવી એટલે શું થયું બાળક બુદ્ધિ જતી જ નથી આપણી આ બધાથી જ આપણે આકર્ષિત થઈ જાય છે આ બધા જ આપણા મન પર પ્રભાવ પાડે છે જો આ વિચાર જે ખરેખર પ્રભાવ પાડે એ વસ્તુ જ નથી જે ખરેખર આપણે બુદ્ધિને પ્રભાવિત કર્યું જે કયું છે અહીંયા ને અત્યારે જે કઈ છે સર્વ ઈશ્વર માત્ર આ અદભુત વસ્તુ છે મતલબ એ બહુ મજા નહીં આવે એને શું કહેવાય પેલી ભોગ બુદ્ધિ જતી નથી એટલે અહીંયા જે કઈ છે સર્વ ઈશ્વર છે એ જોવા માટે આપણને મજા આવતી જ નથી અને એટલે ભગવાન કહે છે તું ગમે તે લોકમાં જાય અને એ લોકનું ગમે તેવું વર્ણન કર્યું હોય આ સમજજો એટલા માટે કઠોપનિષદમાં પેલા નચિકેતાને જયારે ત્રીજું વરદાન માંગવાનું કહ્યું અને નચિકેતાએ શું કહ્યું કે મને આ બ્રહ્મ જ્ઞાન બ્રહ્મ વિદ્યા આપો યમરાજાએ વિચાર કર્યો 5 વર્ષનું બાળક એને કેમ બ્રહ્મ વિદ્યા ભણાવવી એટલે આ લોકના અનેક પ્રકારના પ્રલોભન આપવામાં આવ્યા તને જેટલું આયુષ્ય જોઈએ એટલું આયુષ્ય આપું જેટલા પૌત્ર પ્રપૌત્ર જોઈએ હું આપું જેટલી જમીન જોઈએ ભૂમિ જોઈએ એટલી આપું જેટલા ભોગ જોઈએ હું આપું અશ્વ હસ્તી હાથી ઘોડા ગાય જે પણ જોઈએ બધું આપું નથી કહેતા કે ના નથી જોઈતું એટલે પછી કર્યું પેલા પરલોકના ભોગનો પ્રલોભન આપ્યું પણ નથી કહેતા શું કર્યું આ બધાથી આકર્ષિત થઈ ગયો તવૈવ વાહ તવ નૃત્ય ગીતે આ તમારા વાહન અને તમારા ગીત તમને સમર્પિત આ લોકમાં ભોગ છે ને પરલોકમાં ભોગ છે પણ ભોગ કરી કરીને તો અહીંયા આવ્યા ભોગ પ્રત્યે પણ શું આવવું જોઈએ વૈરાગ્ય ગમે તે લોકમાં જાઓ ભગવાન કહે છે કે બ્રહ્મલોક એટલે કે આ જગતની અંતર્ગત આ વિશ્વની અંતર્ગત જે શ્રેષ્ઠ લોક છે કયું છે બ્રહ્મલોક છે જ્યાં બ્રહ્માજી રહે છે અને બ્રહ્માજી ત્યાં રહીને આ સૃષ્ટિની રચના કરે છે ભગવાન કહે છે બ્રહ્મલોક પર્યંત ગમે ત્યાં તમે જશો તમારે પાછા આવવું પડશે પણ શું છે મામ ઉપેત્ય તું કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે મને પ્રાપ્ત કર્યા પછી અર્જુન આ પુનર્જન્મના ખટપટમાં પડવું પડતું નથી પેલું બ્રહ્માજી ભગવાને બ્રહ્માજીની વાત કરે ને બ્રહ્મલોકની એટલે આપણા મનમાં સહેજ કુતૂહલતા થાય કે આપણું 80-100 વર્ષનું આયુષ્ય છે આ બ્રહ્માજીનું આયુષ્ય કેટલું એટલે ભગવાન એ બ્રહ્માજીનું આયુષ્ય બતાવવા માટે બ્રહ્માજીના દિવસ અને બ્રહ્માજીના રાતની ચર્ચા કરે છે શંકરાચાર્યજી કહે છે બ્રહ્મલોક સહિતાઃ લોકાઃ કસ્માત પુનરાવર્તિનઃ તમે કેમ કહો છો કે બ્રહ્મલોક સહિત બધા લોક કેવા છે પુનરાવર્તિનઃ ત્યાં ગયા પછી પેલું પાછું આવવાનું જ છે કાળ પરિચ્છિન્નત્વાત્ કારણ કે બધા કેવા છે કાળમાં કેવા છે પરિચ્છિન્ન કાળમાં પરિચ્છિન્ન એટલે કે જે પહેલા નતું અત્યારે એને ઉત્પન્ન કરવામાં આવ્યું અને પછી એ રહેશે નહીં ઘડો પહેલા નતો ઘડો ઉત્પન્ન થયો અને ઘડો શું થવાનો કાયમ રહેવાનો એનો અર્થ શું થયો
એ કાળમાં કાયમ રહેતો નથી, એ નિત્ય નથી, એ કેવું છે કાળમાં પરિચ્છિન્ન મર્યાદિત છે. પરિચ્છિન્ન એટલે કે મર્યાદિત. જો બ્રહ્મલોક અહીંયા છે નથી, તેનો અર્થ શું થયો? બ્રહ્મલોક અહીંયા નથી, બ્રહ્મલોક ત્યાં છે. જો આ વિચાર, વિજ્ઞાન પણ કહે છે જે દેશમાં મર્યાદિત હોય એ કાળમાં પણ શું હોવાનું? મર્યાદિત. દેશ અને કાળ સાથે જ ચાલે. દેશમાં મર્યાદિત છે તો કાળમાં પણ એ શું થઈ જવાનું? મર્યાદિત જ છે. અહીંયા જો બ્રહ્મલોક નથી અને ત્યાં બ્રહ્મલોક છે, એનો અર્થ શું થયો? એ દેશતઃ કેવું છે? મર્યાદિત. આમ કાળમાં જે પરિચ્છિન્ન હોય, જો બ્રહ્મલોક સ્વયં કાળમાં મર્યાદિત છે તો બ્રહ્મલોકમાં ગયા પછી તમે પરમેનન્ટ ત્યાં રહેવાના. બ્રહ્મલોક સ્વયં જ જયારે કાયમી નથી, નિત્ય નથી, તો ત્યાં રહ્યા પછી તમે નિત્ય કેવી રીતે રહેવાના? એટલે શંકરાચાર્ય કહે છે એ બ્રહ્મલોક પણ કેવું છે? કાલ પરિચ્છિન્ન છે દર્શાવવા માટે ભગવાન હવે પછી આ 17મો શ્લોક આપણને કહી રહ્યા છે. સહસ્ર યુગ પર્યંતમ સહસ્ર યુગાની પર્યંત પર્યવસાનમ અહહ બ્રહ્મણ વિદુઃ. બ્રહ્મણ એટલે કે બ્રહ્માજીનો, અહહ એટલે દિવસ, બ્રહ્માજીનો એક દિવસ કેવો છે? સહસ્ર યુગ પર્યંતમ 1000 યુગ. 1000 યુગ એટલે એક યુગ એટલે એક ચતુર્યુગ કહેવાય. આ સમજવાનું. એક યુગ એવું જયારે કહેવામાં આવે ત્યારે ત્યાં શું ગણતરી કરવાની? એક ચતુર્યુગ. કાળની ગણતરી કરનારા જે છે એવું કહે છે કે આ કળિયુગ જે છે એ 4,32,000 વર્ષ છે. ગણતરી કાળની જે ગણતરી છે કઈ છે? 4,32,000. એનાથી બમણો દ્વાપર યુગ, એનાથી બમણો ત્રેતાયુગ, એનાથી પણ બમણું શું છે? આ બમણું કરતા જાય ને એટલે 10 થઈ જાય. એનો અર્થ શું થયો? એક યુગ જે છે 4,32,00,000 વર્ષ થાય. 4,32,000 એ કળિયુગ છે, પણ એ કેવું છે? 4,32,00,000 વર્ષ આ મનુષ્ય આવ્યું. 4,32,00,000 છે. એવા કેટલા યુગ? સહસ્ર એટલે બીજા 3 શૂન્ય મૂકી દેવાના. આ બ્રહ્માજીને શું થયો? એક દિવસ. દિવસ એટલે 12 કલાક આપણી ભાષામાં. એક દિવસ. હવે વિચાર કરો 4,32,00,000 વર્ષમાં તમારા 80 વર્ષ ક્યાં છે? છતાં તમે શું માનો? અત્યારે શું ગીતા પછી ભણશું. તમારો 100 વર્ષ ક્યાં છે આમાં? બ્રહ્માજીના બ્રહ્મલોકમાં બેસીને તમે જો નીચે જુઓ ને પૃથ્વીને તો કેવી લાગે ખબર? આપણે વિડીયો મૂકીએ અને પછી એને 10 ટાઈમ્સ ફાસ્ટ ફોરવર્ડ કરીએ અને જેવું દેખાય ને એવું બ્રહ્માજીને આપણી પૃથ્વી દેખાય. દેખાય કે નહીં? હે? જન્મ મરી ગયો, જન્મ મરી ગયો, જન્મ મરી ગયો, જન્મ મરી ગયો. અને એમાં પાછું કઈ કેટલું થઈ જાય. પેલો જન્મ્યો ને ભણ્યો ને મોટો થયો ને ભણ્યો ને પછી પરણ્યો ને છોકરા થયા જ. બ્રહ્માજીની દ્રષ્ટિએ વિચારીએ તો આ બધી વસ્તુ બ્રહ્માજીના એક ક્ષણમાં તો શું થઈ ગયું? બધું પતી ગયું. એક ક્ષણ પણ નહીં. આ ખરેખર તમે વિચારી જો. એટલે ભગવાન કહે છે આ બ્રહ્માજીનો એક દિવસ આટલો છે. 4,32,00,000 ને એના પર બીજા 3 શૂન્ય. આ 12 કલાક. એટલા જ પછી શું થાય? રાત્રિમ સહસ્ર યુગાંત યુગ સહસ્રાંતમ તેહો રાત્ર વિદો જનાહ. આ રાત દિવસની ગણતરી કરનાર એટલે કાળને જાણનારા જે છે એ આવી ગણતરી આપણને દર્શાવે છે શાસ્ત્રમાં કે 4,32,00,000 ને 3 શૂન્ય એ દિવસ થયો. એટલો જ સમય પાછો બ્રહ્માજીનો શું થવાનો? રાત્રિ. એનો અર્થ શું થયો? 8,64,00,000 વર્ષ એ બ્રહ્માજીના 24 કલાક. એવા બ્રહ્માજીના 365 દિવસે એક વર્ષ, 360 દિવસે એક વર્ષ. જા સમજો. એટલા જે વર્ષો છે એને પાછળ ગણતરી ક્યાં કરવાની? 360 દિવસે એક વર્ષ. એવા 100 વર્ષ આ બ્રહ્માજીનું આયુષ્ય.
માતાજી આમે અમારું પહેલેથી ગણિત કાચું. એક દિવસ એને પાછા 360 ગણું કરવાનું અને એમાં પાછા બીજા 2 મીંડા ઉમેરવાના, 2 શૂન્ય ઉમેરવાના. ભગવાન આ કોણ કહી રહ્યું છે? આ ભગવાન કહી રહ્યા છે. સમજો, કલ્પના નથી, ઈશ્વરની વાણી છે. ભગવાન કહે છે આ બ્રહ્માજીનું આયુષ્ય. ભગવાન સ્વયં કહે છે કાળની ગણતરી કરનારા જે છે, રાત દિવસની ગણતરી કરનારા જે છે, એ આવું કહી રહ્યા છે. બ્રહ્મણ પ્રજાપતે હે વિરાજ. આજે વિરાટ પરમાત્મા જે છે, પ્રજાપતિ જેને કહેવામાં આવે, એ બ્રહ્માજીનો આ એક દિવસ, રાત્રિ અપી, એક ભગવાનની રાત્રિ, પરિમાણ, જેટલો દિવસનું પરિમાણ એટલે દિવસનો માપ છે, એટલું શું છે? રાત્રિ છે. કે વિદુઃ અહોરાત્ર કાલ સંખ્યા વિદઃ જનાઃ યતઃ એવં કાલ પરિચ્છિન્નાઃ તે અતઃ. આ બ્રહ્માજીનું આયુષ્ય છે. પણ કાળ તો કેવો છે? અનંત છે. જો આ વિચાર તો અનંત કાળની દ્રષ્ટિએ બ્રહ્માજીનું આયુષ્ય પણ શું થવાનું? આ તો યુગની ચર્ચા છે. પછી પેલા કલ્પ આવે. 84 ચતુર્યુગનો એક કલ્પ થાય. એટલે એવું કહેવાય છે કે અત્યારે બ્રહ્માજીના 50 વર્ષ છે. અત્યારે જે બ્રહ્માજી છે એને અત્યારે કેટલા વર્ષ થયા છે? આ 50. એટલે કે પરાર્ધે એટલે અડધું. એટલે આ સૃષ્ટિ હજી ક્યાં સુધી ચાલવાની? હજી બીજા બ્રહ્માજીના 50 વર્ષ ચાલે. પછી શું થશે? એટલે આગળ કે છે ભગવાન પ્રજાપતે અહનીયત ભવતી રાત્રૌ ચ તદ ઉચ્યતે. એટલે ભગવાન આગળ શું કહે? અવ્યક્તા વ્યક્ત સર્વાહ પ્રભવંતી અહરાગમે. એટલે કે દિવસ, જ્યારે દિવસ બ્રહ્માજીનો દિવસ થાય છે ત્યારે જે અવ્યક્ત અવસ્થામાં જે બધું પડેલું છે એ બધું શું થાય છે? વ્યક્ત થાય છે. બ્રહ્માજીનો દિવસ થાય ત્યારે બધું વ્યક્ત થાય, બધું અવ્યક્ત અવસ્થામાં. જેમ પેલું વટવૃક્ષ વિશાળ છે, પણ પેલો જે કણ, વટનો બીજ નહીં કહેવાય, કણ કહેવાય. આ સમજ, વડ હોય ને એ વડનું બી નહીં કહીએ આપણે. વડના બી ને શું કહેવામાં આવે? કણ. કારણ કે પેલો રાઈના દાણા કરતા ઝીણો કણ હોય. પણ એ ઝીણો ભલે કણ છે વડનો, પણ એમાં સંપૂર્ણ વૃક્ષ છે કે નથી? પણ કઈ અવસ્થામાં? અવ્યક્ત અવસ્થામાં. જેમ પેલું બીજમાં વૃક્ષ અવ્યક્ત અવસ્થામાં રહે, એમ ભગવાનની રાત્રિ, બ્રહ્માજીની રાત્રિ સમયે આ બધી વસ્તુ શું છે? અવ્યક્ત અવસ્થામાં રહે છે. અને જ્યારે બ્રહ્માજીનો દિવસ થાય છે ત્યારે આ બધી વસ્તુ શું થઈ જાય છે? વ્યક્ત સર્વાહ વ્યક્તયઃ પ્રભવંતી. આ બધું ઉત્પન્ન થાય છે, બધું વ્યક્ત થાય છે. રાત્રાગમે પ્રલીયંતે. વળી પાછી બ્રહ્માજીની રાત્રિ થાય ત્યારે બધાનું શું થઈ જાય? પ્રલય થઈ જાય. પ્રલીયંતે ક્યાં? તત્ર એવ અવ્યક્ત સંજ્ઞકે. જેને અવ્યક્ત કહેવામાં આવે, જેને માયા તત્વ કહેવામાં આવે, એમાં જ આ બધું પાછું શું થઈ જાય છે? અવ્યક્ત અવસ્થા પ્રાપ્ત. કેવી રીતે? શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી પ્રજાપતે સ્વાપ અવસ્થા તસ્માદ અવ્યક્તાત. આ બ્રહ્માજીની જે સ્વાપ અવસ્થા એટલે કે નિદ્રા અવસ્થા છે, જેવી રીતે તમે જયારે સૂઈ જાઓ છો ત્યારે વલસાડ ને બધું શું થઈ જાય? સૂઈ ગયા પછી ગદલું નથી, બારી નથી, પંખોય નથી, ને એસી નથી, ખાટલોય નથી, બધું કોઈ વસ્તુ રહેતી જ નથી. કોઈ વસ્તુ રહેતી નથી. એનો અર્થ શું થયો? આ બધી વસ્તુ વગર તમે શું કરી ગયા? સૂઈ ગયા, દુઃખી થઈ ગયા બધી વસ્તુ વગર. એટલે હું હંમેશા પૂછું, કોઈને ઊંઘવાનો કંટાળો આવે? ઊંઘવાનો કંટાળો આવતો નથી. એ પુરવાર કરે આ બધા વગર પણ તમે સુખી રહી શકો, તમે આનંદમાં રહી શકો. તમારી ઊંઘ તમને શું પુરવાર કરી આપે? આ બધા વિના પણ તમે આનંદમાં છો. જાગે ને એટલે પાછી ખટપટ ચાલે. હજી તો આંખ નહીં ખોલે ને એટલે પાછું મગજ ચાલુ થઈ જાય. શંકરાચાર્યજી કે છે આ બ્રહ્માજીની જયારે નિદ્રા સ્વાપ કાલ એટલે શું છે? સ્વાપ અવસ્થા, નિદ્રા અવસ્થા. બ્રહ્માજીની જયારે નિદ્રા અવસ્થા છે ત્યારે બધી વસ્તુ અવ્યક્ત અવસ્થામાં છે. બ્રહ્માજીની જયારે દિવસ થાય છે ત્યારે શું? વ્યક્ત સ્થાવર જંગમ લક્ષણ સર્વાહ પ્રજા પ્રભવંતી અભિવ્યંજન્તે.
આ બધી વસ્તુ શું થઈ જાય છે? અભિવ્યક્ત થઈ જાય છે. તથા રાત્રાગમે બ્રહ્મણ સ્વાપકાલે, જ્યારે બ્રહ્માજી સૂઈ જાય છે, બ્રહ્માજી નિદ્રા અવસ્થા આવે છે, પ્રલીયંતે સર્વાહ, જે પણ બધી વસ્તુ અવ્યક્ત થઈ છે એ બધી વસ્તુ પાછી શું બની જાય છે? અવ્યક્ત થઈ જાય છે. અવ્યક્તાદીની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત, અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના. અર્જુન, આ પહેલા બધું અવ્યક્ત હતું, હવે વ્યક્ત થયું, વળી પાછું અવ્યક્ત થઈ જશે. આ નિયમ છે જગત. એમાં દુઃખ શું કરવાનું? પેલો જન્મ્યો અને પેલો મૃત્યુ પામ્યો, એમાં દુઃખ શું કરવાનું? નિયમ છે આ જગત. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય, જેનો જન્મ થયો એનું મૃત્યુ થવાનું છે, જેનું મૃત્યુ થયું એનું શું થવાનું? જન્મ થવાનો. અપરિહારાત એટલે કે એને ટાળી શકાય એમ છે જ. પછી એને માટે દુઃખી થવાની જરૂર નથી. કોઈક આપણા જીવનમાં આવ્યું, રહ્યું આપણા જીવનમાં, શું થયું? એ ગયું. જેટલો વખત આપણા જીવનમાં હોય આનંદથી રહીએ. એટલે સંન્યાસીઓ માટે એક નિયમ, આગતે સ્વાગતમ કુર્યાત. કોઈ આવે તો બહુ પ્રેમથી એનું સ્વાગત કરો. ગચ્છન તને નિવારે, કોઈ જઈ રહ્યું છે ને તેને નિવારવાનું. એટલે શું છે? રહી પડો કહેવાનું નહીં, ભલે જય શ્રી કૃષ્ણ. શું કરવાનું? આવે ત્યારે જય શ્રી કૃષ્ણ જ કરવાનું, જાય ત્યારે શું કરવાનું? જય શ્રી કૃષ્ણ. પણ આપણે બધા શું છે? પકડીને બેઠક છે. એટલે ભગવાન કહે છે કે બ્રહ્માજીનો દિવસ થાય ત્યારે બધી વસ્તુ સ્થાવર જંગમ સંપૂર્ણ વિશ્વ વ્યક્ત થઈ જાય છે. અને બ્રહ્માજીની રાત્રિ આવે, બ્રહ્માજીની નિદ્રા અવસ્થા હોય ત્યારે સંપૂર્ણ વિશ્વ શું થઈ જાય છે? અવ્યક્ત અવસ્થા પ્રાપ્ત. આનો શું થયો? આ બ્રહ્માજી જાગે ત્યારે આપણું આ જીવન છે, બ્રહ્માજી સુઈ ગયા પછી શું થવાનું? એનો અર્થ શું થયો? બ્રહ્માજીના આયુષ્યમાં, બરાબર સાંભળજો, રાત્રિ આવે ત્યારે શું થઈ જાય છે? પ્રલય થાય. અને એક વર્ષમાં 360 દિવસ છે, એટલે એમના એક વર્ષમાં 360 વખત શું થવાનું? સૃષ્ટિ થઈ અને પ્રલય છે. એક વર્ષમાં કેટલી વાર થઈ ગયું? 360 વખત સૃષ્ટિ થઈ અને પ્રલય થઈ. અને એવા 100 વર્ષ. એનો અર્થ શું થયો? બ્રહ્માજીના આયુષ્ય દરમિયાન 36,000 વખત શું થાય છે? સૃષ્ટિ અને પ્રલય. અને એમાં આપણે મનુષ્ય જીવન મળ્યું 100 વર્ષ. પછી પેલો કૂતરો બને, બિલાડી બને, બધું જ બનીએ. જો કેમ? આ જીવ માટે ભગવાને બધા કોસ્ટ્યુમ બનાવે, એને યોની કહીએ આપણે. અને કેટલી ભગવાન ઓછી તો બનાવી જ નથી. ભગવાન કેટલી બનાવી? 84 લાખ યોની. અને પેલો યોનીમાં શું કરતો રહે છે? ભટકતો રહે. ભગવાન કહે છે અર્જુન, જે અજ્ઞાની છે, જે પોતાને દેહ માનીને ચાલી રહ્યો છે, એની આ દશા છે. આ દશા જ કહેવાય. ફરી ફરી જન્મવું ને ફરી ફરી શું કરવાનું? પુનરપી જનનમ પુનરપી મરણમ. આ ખટપટમાં પડ્યા છે. આ પુનર્જન્મ આપણો શું છે? થતો જ રહે. આપણું જીવન. હવે આ ચાલુ રાખવું છે કે બંધ કરવું છે? કોના હાથમાં છે? કહ્યું આ મનુષ્ય શરીર એ મોક્ષ દ્વાર છે, બારણું છે. બારણું એને કહેવાય. દાખલે થવાય અને બહાર પણ નીકળાય. એમાં મનુષ્ય શરીરનો મોક્ષ રૂપી દ્વાર પર તમે ઊભા છો. હવે સંસારમાં દાખલ થવું છે કે સંસારમાંથી પાછા નીકળવું, એ નક્કી કોણે કરવાનું છે? તમારે નક્કી. ભગવાન મોક્ષ આપી દે શાંતિ થઈ જાય. ભગવાન કોઈને મોક્ષ આપતો જ નથી. એટલે હંમેશા ભગવાન એવું નથી, એવું નહીં વિચારતા સવાર પડે એટલે ભગવાન આપણું 9 વર્ષ આવે, નૂતન વર્ષ, એ સવારના પેલા સબરસના પડીકા લઈને આવે ને, એટલે એપાર્ટમેન્ટમાં આવે. આપણાને 20 રૂપિયા, 25 રૂપિયા, 50 રૂપિયા આપીએ. પેલું પડીકું લઈને આપણે ઘરમાં મૂકી રાખીએ પડે. સુકન કહેવાય એને. એમ સવારના પરમાં ભગવાન શું કરે? પેલા અનુગ્રહના પડીકા લઈને નીકળે ને પછી બધાને ત્યાં શું કરે? પેલા અનુગ્રહ પડીકા ના કેવું છે? પછી એમાં વળી કોકને અનુગ્રહ કરી દો, ચાલ તને મોક્ષ આપી દઉં, ચાલ તને મોક્ષ આપ્યો. આપે?
ભગવાન સબરસ વેચવા નથી નીકળ્યા. આ સમજ, નિર્ણય તમારે કરો. કેમ? કર્મણી એવ તવ અધિકાર. ભગવાને એકવાર તમને સ્વતંત્રતા આપી, પસંદગી તમારે કરવાની છે, વરણ તમારે કરવાનું. તમે શું વરણ કરો? આપણે કોનું વરણ કરીએ? જો વિચાર, આપણું વરણ આપણે કોને પસંદગી કરીએ? આની પસંદગી કરીને પેલાની પસંદગી કરે ને આને આ પસંદગીમાંથી ઊંચા આવતા જ નથી. પણ જે ખરેખર પસંદ કરવાનું છે, જે પરમાત્માને પસંદ કરવા જોઈએ, આપણા જીવનનું લક્ષ્ય કોણ હોવું જોઈએ? મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન. પણ ભજન ગાવામાં મજા આવે, પણ અર્થ સમજવામાં શું છે? ઉપરથી જ જાય. બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. બોલવું હોય ને તો રાધા કૃષ્ણ બોલ. પણ આપણે એના સિવાય બાકીનું બધું જ બોલવાનું ગમે. ધારો કે આપણે કોઈને એમ કહીએ કે બેઠા બેઠા માળા કરવાની, હું બધાને કહું, ટ્રેનમાં જાઓ ને તો 4 કલાક તમારે શું કરવાનું એ મને કહો. તમારે ટ્રેન તો ચલાવવાની નથી, ટ્રેન તમારે ઊભી રાખવાની નથી, તો બેઠા બેઠા તમે શું કરી શકો? માળા કરી શકો, ગીતા વાંચી શકો. પણ માતાજી માળા કરે તો લોકો શું વાત કરે? ભગવાન તમને બહુ વખત આપે છે, સમજજો. જપ કરવાનો, ચિંતન કરવાનો બહુ જ વખત છે. એવું માનતા જ નહીં. કોઈ પણ વ્યક્તિ એમ કે મારી પાસે સમય નથી. હું કે ને એટલા કલાક એના જીવનમાંથી કાઢી આપું છે આપણી પાસે સમય. પણ એ સમયનો શું છે? સદુપયોગ નથી. એટલે કીધું પ્રવચનના આરંભમાં મેં ફરીથી ભાવનાની ચર્ચા કેમ કરી કે આપણી ભાવના બદલવાની. એકવાર ભાવના બદલાઈ જાય ને તો જીવન બદલાય, પછી ચિંતન બહુ સરળ બની જાય. અને એટલે ભગવાન કહે છે, અર્જુન આ પ્રકારથી આ સૃષ્ટિ શું થતી રહે છે? બ્રહ્માજીના બ્રહ્મલોકમાં બ્રહ્માજીના આયુષ્ય પર્યંત 36,000 વાર સૃષ્ટિ થાય છે અને 36,000 વાર શું થાય છે? પ્રલય. અને બ્રહ્માજીના 100 વર્ષ જયારે પૂરા થાય ત્યારે બ્રહ્મલોક સહિત બધાનું શું થઈ જાય? પ્રલય છે. નિત્ય પ્રલય છે, નૈમિતિક પ્રલય છે, અત્યંત. અને એટલે આ પ્રકારથી આપણું જીવન કેવું છે? કેટલા વર્ષનું જીવન છે આપણું? વિચારી તો આ 2 શ્લોકમાં ભગવાન આપણને દર્શાવી રહ્યા કે આપણું જીવનમાં આપણી પાસે સમય છે જ. જે છે ને એમાં શું કરતા રહેવાનું? આ તત્વ ચિંતન કરીએ, ઈશ્વર ચિંતન કરીએ. આ લોક વ્યવહાર જેને કહેવાય એમાં બહુ માથું મારવાનું. એટલે ભાગવતમાં પણ શું કહ્યું? ધર્મ ભજસ્વ. તું ધર્મ પ્રમાણે જીવન જીવ. લોક ત્યજ લોક ધર્માન. આ લોક ધર્મ જે છે, લોક વ્યવહાર છે, એને શું કરવાનું? છોડી દો. જે કરવું પડે ને કરી દેવાનું, પછી છોડી દેવાનું. એના પર બહુ ચિંતન નહીં, એમાં બહુ મગજ રોકેલું રાખવાનું. આપણે છે ને મગજ બહુ રોકેલું રાખીએ. પેલો 10 વાગે આવ્યો, મારે બધી રસોઈ પાછી આપણે બનાવી જાય, વાત પતી આવી જાય, તો પછી મગજમાં લઈને ચાલ્યા કરે. શું માનસિક રીતે બધી વસ્તુને શું કરી દેવાનું છે? ત્યાગ કરી દે. સમય જ નથી આપણી પાસે. ભગવાન આપણને દર્શાવી રહ્યા છે કે તમારી પાસે ખરેખર કોઈ સમય જેવી વસ્તુ જ નથી. કે આ બધું સૃષ્ટિનો પ્રલય ભગવાન શું કામ કરે? આ ભગવાને આ બધી માથાકૂટ કરવાની જરૂર જ શું? સૃષ્ટિ કરી અને પછી પ્રલય કર્યો. અને સૃષ્ટિ હોય ત્યારે શું છે? પુનરપી જનનમ પુનરપી મરણમ. મગજમારી શું કામ ભગવાન કરે? અને ભગવાન કરતા હોય જો આ સમજો. એટલે શંકરાચાર્યજી એક બહુ સરસ તાર્કિક વસ્તુ આપણે આવતીકાલે જોઈશું. બહુ વિસ્તારથી સમજવાની વસ્તુ છે. બહુ તર્કથી શંકરાચાર્યજી સમજાવે કે આ ભગવાન કોના આધારે સૃષ્ટિ કરે, કોના આધારે પ્રલય કરે, ક્યારે પ્રલય થાય, ક્યારે સૃષ્ટિ કરવી, એનો નિર્ણય તો કરવો પડે ને. તો કોના આધારે ભગવાન સૃષ્ટિ? પોતાની મરજી પ્રમાણે કરે. જો પોતાની મરજી પ્રમાણે ભગવાન કરતા હોય અને પોતાની મરજી પ્રમાણે જ બધાને શરીર આપે, તેનો શું થયું? એકને ભારતમાં જન્મ આપ્યો, બીજાને આફ્રિકાના જંગલમાં જન્મ આપ્યો, ત્રીજાને અમેરિકામાં જન્મ આપ્યો, એકને રાજાને ત્યાં જન્મ આપ્યો, બીજાને
આહવા ડાંગમાં જન્મ આપ્યો, તો ભગવાન કેવો થઈ ગયો? પક્ષપાતી થઈ ગયો, ક્રૂર થઈ ગયો. જો આ વિચાર, તો ભગવાન આ સૃષ્ટિને પ્રલય જે કરી રહ્યા છે, કોને આધારે કરે? સૃષ્ટિને પ્રલય કરવા માટેનો ભગવાનનો આધાર શું છે? એટલે હવે પછીના 19મા શ્લોકમાં બહુ સુંદર રીતે બતાવે છે. આપણે શું કરશું આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ